સૌને મારા નમસ્કાર. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ અગાઉના વિડીયોમાં આપણે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે સરસ મજાની માહિતી મેળવી છે. અને આજે આપણે અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતર ચિહ્નની સમજ મેળવીશું. અર્ધવિરામ. વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સઘળું જ મળી ગયું. સહુ જન જંપી ગયું, નરી નીરવતા. જે વાક્ય ખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યો ખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્ય ખંડોમાંના અલ્પવિરામ પાસે તમે અટકો. તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય. જો આપ ગુજરાતી વ્યાકરણના આવા જ અવનવા વિડીયો જોવા ઈચ્છો છો તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ આપવાનું ચૂકશો નહીં. ગુરુ વિરામ. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? કહેવત છે, ન બોલવામાં 9 ગુણ. ઉપરના ત્રણેય વાક્યોમાં ગુરુ વિરામ વાપરવામાં આવે છે. વાક્ય પૂરું થતું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય આવે છે તેનું સૂચન ગુરુ વિરામ કરે છે. ટૂંકમાં ગુરુ વિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. ઉદાહરણ પહેલું જોઈએ. વેદો 4 છે. એ વાક્ય પૂરું થતું નથી, પણ હા, એ વેદો 4 કયા કયા છે એનો દર્શાવવા માટે વેદો 4 છે પછી ગુરુ વિરામ મૂક્યું છે. આમ ગુરુ વિરામ શું સૂચવે છે કે એક વાક્ય સાથે જોડાયેલ છે એવું બીજું વાક્ય આવે ત્યારે ગુરુ વિરામ આવે છે. અવતરણ ચિહ્ન. ગ્રામમાતા કલાપીનું ખંડકાવ્ય છે. સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધો છે. રમણલાલે મયંકને કહ્યું, હું તને ઓળખતો નથી. વાક્યમાં વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ આ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ 1માં ગ્રામમાતા એક પદ છે અને બીજું કલાપીનું ખંડકાવ્ય છે. આ કલાપીનું ખંડકાવ્ય કયું છે? એ ગ્રામમાતા. એ ગ્રામમાતાને બતાવવા માટે અહીંયા ગ્રામમાતા શબ્દને અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે પણ અવતર ચિહ્ન વપરાય છે. ઉદાહરણ 2માં સ્ત્રી શું કહે છે અને સ્ત્રી શું બોલી રહી છે એના એ જ શબ્દો કહેવા માટે અવતરણ ચિહ્નમાં એ વાક્ય મૂકેલું છે.